જય મુરલીધર. આજે આપણે પાઠ 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એના વિશે માહિતી મેળવીશું. સૌ પ્રથમ અર્થશાસ્ત્ર વિષયનો પરિચય મેળવી લઈએ તો સામાન્ય અર્થમાં અર્થશાસ્ત્ર એટલે અર્થનું શાસ્ત્ર. બીજું કે અર્થશાસ્ત્રમાં મુખ્યત્વે આર્થિક બાબતોને રજૂ કરવામાં આવે છે અને આર્થિક એટલે નાણાંને લગતી. આમ અર્થશાસ્ત્ર એ અર્થનું શાસ્ત્રની સાથે સાથે નાણાંને લગતું શાસ્ત્ર પણ છે, જે આર્થિક શબ્દ સાથે જોડાયેલું છે. શરૂઆત કરીએ તો માનવી એક બુદ્ધિશાળી પ્રાણી છે, જેની આસપાસ અનેક પ્રકારની પરિસ્થિતિનું વિશ્લેષણ થયા રાખે છે અને એનું વર્ગીકરણ કરે છે. એના સુખ માટે એણે અનેક વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આમ પેઢી દર પેઢી ચલાવવા માટે વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે એમણે દરેક વિવિધ શાસ્ત્રોની રચના કરી. અર્થશાસ્ત્ર એ રીતે માનવીની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે અને માનવીના આર્થિક વર્તનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. હવે આપણે જોઈએ અર્થશાસ્ત્રનો અર્થ. તો અર્થશાસ્ત્રનો સાદો અર્થ થાય છે અર્થનું શાસ્ત્ર. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થો છે, જેમાંનો એક અર્થ થાય છે ઉદ્દેશ્ય, એટલે કંઈક મેળવવું. અને આધુનિક, મેં તમને પહેલા જ વાત કરી કે આધુનિક અર્થ એ આર્થિક શબ્દ સાથે સુસંગત એટલે જોડાયેલો છે. આમ અર્થશાસ્ત્ર એ આર્થિક શબ્દ સાથે જોડાયેલું છે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ ઓલિકોનોમસ આના ઉપરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન સમયમાં ગ્રીસમાં ઘરવખરી, સરસામાન કે જે તે વ્યક્તિગત માલિકીની હોય તેને ઓલિકોસ કહેતા અને એમના સરસામાનનું વ્યવસ્થાપન એ રીતે કરવામાં આવતું એટલે એને નોમસ કહેતા. આમ ઓલિકોનોમસ એ ઓલિકો પ્લસ નોમસ એમ બંને શબ્દોથી જોડાયેલું છે. હવે આપણે જોઈએ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન. ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષ જૂનો છે. માટે જે ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. મુખ્યત્વે 4 પુરુષાર્થો છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, જે માણસે પોતે કરવાના છે. અને માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ્યો છે, જેમાંથી અર્થ એ કરવા માટે એમણે પ્રવૃત્તિ સાથે આપણા વિષયને એટલે કે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. કશુંક મેળવવાની અપેક્ષા સાથે જે કાંઈ પ્રવૃત્તિ છે એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. જીવન નિર્વાહ માટે, પોતાનું જીવન સારું ચલાવવા માટે અને ભૌતિક સુખ સગવડો પ્રાપ્ત કરવા માટે, આવક મેળવવા માટે એ માણસનું કર્તવ્ય છે. આશરે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં કૌટિલ્ય, કે જેમનું બીજું નામ છે ચાણક્ય, તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું. આ સંદર્ભે કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે અને તેવી પૃથ્વીના લાલન પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અહીંયા વાત કરે છે મુખ્યત્વે અર્થશાસ્ત્ર જેણે રજૂ કર્યું છે એવા કૌટિલ્ય, જેનું બીજું નામ છે ચાણક્ય. અને એમનું કહેવું એવું છે કે મનુષ્યમાં જે કાંઈ રહેલું છે એ અર્થશાસ્ત્ર છે. બીજું કે ભારતીય ચિંતનના મનોકલ્યાણનો બધાનો વિચાર થતો રહ્યો છે, જેમાં આર્થિક પ્રવૃત્તિને માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે પણ સંબંધ બતાવ્યો છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર જોવા મળે છે અને તેમણે પોતાના આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યએ રજૂ કર્યું છે. ત્યાર પછી વાત કરીએ પશ્ચિમી અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. પહેલાં ભારતમાં ઉદ્ભવ અને વિકાસ થયો કૌટિલ્ય દ્વારા. હવે પશ્ચિમી તત્વચિંતકો આવે છે, જેમાં તત્વચિંતક એરિસ્ટોટલ, જેમના પુસ્તકનું નામ છે ઓઇકોનોમિકિયા નામનું પુસ્તક લખ્યું અને આર્થિક ચિંતન રજૂ કર્યું. પુસ્તકમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી જે ઉદ્યોગોનો વિકાસ થયો તેમાં મુખ્યત્વે શ્રમ વિભાજન અને એનું સ્પષ્ટીકરણ કર્યું. જેમાં શ્રમ વિભાજન એટલે કોઈ એક કામ કોઈ એક વ્યક્તિ દ્વારા થાય અને વિશિષ્ટીકરણ એટલે એ કામમાં કુશળતા મેળવવી. આમ
જ્ઞાનમાં ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનોમાં વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનોની જેમ જેમ સમાજ વિજ્ઞાન પણ આગળ આવ્યું. માનવ વર્તનનો અભ્યાસ કર્યો. શાસ્ત્રોનું વિશિષ્ટીકરણ થતાં થતાં આજે અભ્યાસની પદ્ધતિમાં માત્ર તર્ક અને કલ્પનાને આધારિત ન રહેતા હવે જુદા જુદા પ્રયોગોની ચકાસણી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિઓ પણ આધારભૂત બની. ઔદ્યોગિક ક્રાંતિને લીધે મોટા યંત્રો, ઉત્પાદનો, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, મૂડીરોકાણ બધા જ આર્થિક અને સામાજિક વ્યવસ્થા ઊભી કરવામાં આવી. એ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિના વધારો થવાનું કારણ શું હોઈ શકે? આ પ્રશ્ન ઉપર ઊંડું ચિંતન કરવામાં આવ્યું અને 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું એક પુસ્તક રજૂ કર્યું. હવે એ પુસ્તકનું નામ છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ ક્યુઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન. ટૂંકમાં આ પુસ્તકનું નામ વેલ્થ ઓફ નેશન્સ. જેમણે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મુખ્યત્વે એડમ સ્મિથને ફાળે જાય છે. હવે એડમ સ્મિથ અર્થશાસ્ત્ર વિશે શું કહે છે? તો સૌથી પહેલાં અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથને માનવામાં આવે છે. અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે અને એવો માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા જે કાંઈ ચીજવસ્તુનું ઉત્પાદન થાય છે, ભૌતિક ચીજવસ્તુઓ, એનો ઉત્પાદન, વપરાશ અને વિનિમયના અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આમ અર્થશાસ્ત્રને અહીંયા સંપત્તિનું શાસ્ત્ર બતાવ્યું. ઉત્પાદક શ્રમ એટલે કોઈ એક વ્યક્તિએ કોઈ એક વસ્તુ બનાવવા માટે કેટલો શ્રમ કરેલો છે તે. ઉત્પાદન એટલે એ શ્રમ દ્વારા કઈ ચીજ વસ્તુનું ઉત્પાદન થયું છે. અને વિનિમય એટલે કે વ્યક્તિ દ્વારા જે વસ્તુઓ બની છે એનું કેટલું વેચાણ થાય છે. આમ એ ત્રણ બાબતોને જોડે છે ઉત્પાદક શ્રમ, ઉત્પાદન અને વિનિમય. આના અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક દરજ્જો આપ્યો કારણ કે એક બાજુ માનવી છે જે એના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે અને બીજી બાજુ એ અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક છે. આમ માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ શરૂ કરવાનું નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાનું પુસ્તક વેલ્થ ઓફ નેશનમાં માનવ કલ્યાણની જ વાતને ધ્યાનમાં રાખી છે. મુખ્યત્વે અર્થશાસ્ત્રમાં બે કારણો બતાવ્યા છે જેમાં સમાજ એ જે માનવી આર્થિક પ્રવૃત્તિ કરે છે એનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે અને બીજું કે અર્થશાસ્ત્રની પદ્ધતિ એ વૈજ્ઞાનિક છે. એટલે અર્થશાસ્ત્રની પદ્ધતિ વૈજ્ઞાનિક એટલા માટે કે એમાં સિદ્ધાંતો અને નિયમો હોય છે. તેથી સિદ્ધાંતો અને નિયમોમાં બે નિયમોનું ઉદાહરણ આપ્યું છે, એક માંગનો નિયમ અને બીજો પુરવઠાનો નિયમ. હવે આપણે જોઈએ માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. વ્યાખ્યામાં એવો કહે છે કે અર્થશાસ્ત્ર એ માણસની રોજબરોજના જીવનમાં આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે જેમાં ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. તેઓનું એમણે વિશ્લેષણ કર્યું. માત્ર ભૌતિક ચીજવસ્તુને જ માપી શકાય અને એના વપરાશની જ વાત તેમણે કહી છે. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો છે એ બાબત અગત્યની છે. હવે એ વ્યાખ્યા ઉપરથી એમ સમજાવવા માંગે છે કે માનવી પોતાની જે રોજિંદી જિંદગી છે એમાં આર્થિક પ્રવૃત્તિ કરે છે અને આર્થિક પ્રવૃત્તિના બદલામાં આવક મેળવે છે. આવક મેળવ્યા પછી એ જે ચીજ વસ્તુઓ ખરીદે છે અને ખરીદ્યા પછી એના વપરાશથી વ્યક્તિને સુખ મળે છે. આમ અર્થશાસ્ત્રો આ તમામ બાબતોનો અભ્યાસ કરે છે. કેટલીક ટીકાઓ પણ છે કે જેમાં માત્ર ભૌતિક ચીજવસ્તુઓ દ્વારા વપરાશને અને સુખાકારીને માપી શકાતી નથી, જેના લીધે વ્યાખ્યા ટીકાપાત્ર બની છે. ભૌતિક ચીજવસ્તુ એટલે એવી ચીજવસ્તુઓ જેને સ્પર્શી શકાય, માપી શકાય, જોઈ શકાય. જ્યારે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માત્ર માનવીને જ કેન્દ્ર સ્થાને મૂક્યો છે. આ વાત કરી માર્શલના અર્થશાસ્ત્રની વ્યાખ્યાની. હવે જોઈએ રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. તો લાયોનલ રોબિન્સે 1931માં નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ નામના પુસ્તકમાં આ પ્રમાણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. એવો કહે છે કે અર્થશાસ્ત્ર એ માત્ર માણસ પોતાની જરૂરિયાતોનો વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. હવે એની સમજૂતી જોઈએ તો કહે છે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે.
એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાતો ઉદ્ભવે છે. આમ આપણી પાસે સાયકલ છે તો આપણે એમ થાય કે મોપેડ લઈએ, મોપેડ લીધા પછી બાઇક ખરીદવાની ઈચ્છા થાય અને બાઇક પછી કાર. આમ એક પછી એક જરૂરિયાતો ઉદ્ભવતી જાય છે. એટલે કે જરૂરિયાતો અનંત છે, અમર્યાદિત છે, અને જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે. સામે વૈકલ્પિક છે કે એક સાધનથી જો ઉત્પાદન થતું હોય તો એ નહીં સાધનનો બીજી વાર ઉપયોગ કરી શકીએ. દાખલા તરીકે જમીન, તો જમીન ઉપર બધું જ બની શકે, મકાન, દુકાન, દવાખાનું, ટોકીઝ અને ખેતી. પણ એક વિકલ્પ પસંદ કરીએ છીએ ત્યારે આપણે બીજો વિકલ્પ જતો કરવો પડે છે. એટલે કે એક જરૂરિયાત કોઈ એક સમયે જ પૂરી કરી શકાય છે, બધી જ જરૂરિયાતો એકસાથે પૂરી કરી શકાતી નથી. લાયોનલ રોબિન્સ અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન કહે છે, કારણ કે તેમાં માત્ર આર્થિક વર્તનોનો જ અભ્યાસ કરવામાં આવે છે. શું છે તેનો અભ્યાસ છે અને નૈતિક બાબતોનો અભ્યાસ કરવામાં આવતો નથી. એટલે અર્થશાસ્ત્રને રોબિન્સ વાસ્તવલક્ષી વિજ્ઞાન માને છે. ત્યાર પછી જોઈએ સેમ્યુલન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. ટૂંકમાં સમાજની પસંદગીઓ અને એની વહેંચણીના મુદ્દાને ધ્યાનમાં રાખે છે. પહેલી વાત તો કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. બીજું એ વાસ્તવદર્શી છે અને ત્રીજું એની પદ્ધતિ વૈજ્ઞાનિક છે. માટે આ વાત સેમ્યુલેશન કહે છે કે ત્રણેય મુદ્દાઓને ધ્યાનમાં રાખી જુદી જુદી વ્યાખ્યાઓ પરથી આપણે 3 મુદ્દાઓ પ્રાપ્ત થયા કે પેલું આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર, વાસ્તવદર્શી શાસ્ત્ર અને અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક છે. તે માટે તે સામાજિક વિજ્ઞાન છે. આ વાત કરી સેમ્યુલેશને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યાની. હવે જોઈએ 2 પ્રકારની પ્રવૃત્તિઓ, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ કે માનવ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુથી જે ચીજવસ્તુઓ અને સેવાઓનો વિનિમય કરે છે કે આપ-લે કરે છે, આવક મેળવવાનો કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ત્યાર પછી જોઈએ જેમાં આવક આવે છે, ખર્ચ થાય છે અને વિનિમય થાય છે. એટલે કે સરળ રીતે જોઈએ તો આર્થિક વળતર મેળવવાની પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ, જેમાં અર્થ ઉપાર્જન કરવા માટે કરવામાં આવે છે અને મુખ્યત્વે નાણું મેળવવા માટે થતી હોવાથી આ આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. દાખલા તરીકે 2 ઉદાહરણો આપ્યા છે કે શિક્ષક શાળામાં ભણાવે છે અને બીજું મજૂર મજૂરી કરવા જાય છે. હવે એના સિવાય જ્યાં જ્યાં આવક મેળવવામાં આવે છે એ બધી જ પ્રવૃત્તિઓ અને આવકનો ખર્ચ થાય છે એ પ્રવૃત્તિઓનો સમાવેશ આર્થિક પ્રવૃત્તિમાં થાય છે. હવે જોઈએ આપણે બિનઆર્થિક પ્રવૃત્તિ કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી, એ બધી જ પ્રવૃત્તિનો સમાવેશ બિનઆર્થિક પ્રવૃત્તિમાં થાય છે કે જેનો ઉદ્દેશ્ય આવક મેળવવાનો પણ નથી, ખર્ચ કરવાનો પણ નથી અને વિનિમય કરવાનો નથી. સેવાનો પરિચય છે એટલે આ પ્રવૃત્તિ એ બિનઆર્થિક છે. દાખલા તરીકે દયા, માયા, પ્રેમ બધી જ લાગણીઓથી પ્રેરાય અને થયેલી પ્રવૃત્તિ એ બિનઆર્થિક પ્રવૃત્તિ છે. દાખલા તરીકે કોઈકને દાન આપવું, મંદિરમાં પૂજા કરવી, ભિખારીને ભીખ આપવી અથવા તો માતા પોતાના સંતાનનો ઉછેર કરે છે અથવા તો જ્ઞાન આપે છે, જેમાં બિનઆર્થિક પ્રવૃત્તિના અર્થમાં કોઈ પણ જાતની બદલાની અપેક્ષા રહેતી નથી. એટલે કે આવક મેળવવાનો કોઈ ઉદ્દેશ્ય હોતો નથી. આ બધી જ પ્રવૃત્તિનો સમાવેશ બિનઆર્થિક પ્રવૃત્તિમાં થાય છે. હવે જોઈએ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. મુખ્યત્વે અર્થશાસ્ત્રના 2 વિભાગો બતાવ્યા છે, એક એકમલક્ષી અને બીજું સમગ્રલક્ષી. એકમલક્ષી અર્થશાસ્ત્ર જે અભ્યાસના અર્થતંત્રમાં સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય છે. એકમલક્ષીમાં માત્ર એક એકમનો, જ્યારે સમગ્રલક્ષીમાં આખા ક્ષેત્રનો. માંગના વિશ્લેષણમાં એકમ એટલે કે ગ્રાહક અને પુરવઠામાં પેઢી, જ્યારે સમગ્રલક્ષીમાં રાષ્ટ્રીય આવક કે જેના દ્વારા આવક પ્રાપ્ત થાય છે. હવે અહીંયા રાષ્ટ્રીય આવક છે એ દેશની આવક છે, તો દેશની આવક કોઈ એક વ્યક્તિથી નહીં પણ આખા દેશની આવકથી થાય છે, આખા સમૂહથી થાય છે, જ્યારે સામે માત્ર એક ગ્રાહક જ છે અથવા તો એક પેઢી જ છે. એકમલક્ષી અર્થશાસ્ત્રના અભ્યાસમાં કેન્દ્રબિંદુ એકમ છે, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કેન્દ્રબિંદુ સમગ્રનો સમાવેશ થાય છે, સમગ્રનો અભ્યાસ કરે છે. એકમલક્ષી અર્થશાસ્ત્રમાં સીમાંત ગણતરી થાય છે, સરેરાશ, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં કુલ બેરોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી અને ગરીબીનો અભ્યાસ થાય છે.
એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ગ્રાહક, પેઢી, શ્રમિક અને નિર્ણયમાં મદદરૂપ થાય છે, જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સરકાર કેવા કેવા નિયમો ઘડવા અને આર્થિક સંસ્થાને નિર્ણય લેવામાં મદદ કરે છે. એકમલક્ષી અર્થશાસ્ત્ર પરથી સમગ્રલક્ષીની નીતિઓ ઘડવામાં આવે છે, પણ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની અસર સીધી એકમલક્ષી અર્થશાસ્ત્ર ઉપર થાય છે. બીજું જોઈએ કે વસ્તુની કિંમત અને એનો નિર્ધારણ કરવો, એનો અભ્યાસ કરવો, પેઢીનો અભ્યાસ કરવો, આ બધાનો સમાવેશ એકમલક્ષીમાં થાય છે, પણ એના દ્વારા જે બેકારી, ગરીબી, આ બધી જ સમસ્યાઓ ઉદ્ભવે છે તેનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં થાય છે. એક બાજુ એકમલક્ષી અને સમગ્રલક્ષી એવા બે ભાગ થાય છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી અભ્યાસોની નીતિ ઘડવામાં આવે છે અને સમગ્રલક્ષીના એકમ પરથી તેની અસરો પડે છે. આ વાત થઈ એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રની. હવે જોઈએ આર્થિક માહિતીની રજૂઆત. તો મુખ્યત્વે આર્થિક માહિતીની રજૂઆત 3 રીતે થાય છે. એક ભાષા દ્વારા, બીજી આંકડાઓ દ્વારા અને ત્રીજી આકૃતિ દ્વારા. સરળ શબ્દમાં જોઈએ તો આપણે જે આલેખ દોરીએ છીએ એ આલેખ છે એ ચિત્ર દ્વારા બતાવે છે, એ આકૃતિ દ્વારા, એનો જે કોષ્ટક બનાવીએ છીએ એ આંકડાઓ દ્વારા, અને જેનું વિશ્લેષણ કરીએ છીએ એ ભાષા દ્વારા. જેમ કે ભાષા દ્વારા તો આપણે કોઈ એક સિદ્ધાંતને સમજાવવો છે તો કે માંગનો નિયમ, કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે, એટલે કે વધારો થાય છે. આ ભાષા દ્વારા રજૂઆત થઈ. હવે એને આંકડામાં રજૂઆત કરીએ તો એક બાજુ કિંમત આપી છે અને બીજી બાજુ માંગ આપી છે. જ્યારે વસ્તુની કિંમત 20 છે ત્યારે વસ્તુની માંગ 20 છે. કિંમત ઘટીને 15 થાય છે ત્યારે માંગ વધીને 40 થાય છે. વસ્તુની કિંમત ઘટીને 10 થઈ ત્યારે વસ્તુની માંગ વધીને 60 થઈ. છેલ્લે વસ્તુની કિંમત માત્ર 5 છે જ્યારે એની માંગ 80 છે. આના ઉપરથી એમ કહી શકાય કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વધારો થાય છે. આ બતાવે છે કિંમતમાં ઘટાડો અને માંગમાં વધારો. હવે એની આકૃતિમાં રજૂઆત બતાવી છે. તો આલેખમાં આપણે પહેલા 2 ધરીઓ બનાવવામાં આવે છે. આડી ધરી છે એ એક્સ ધરી અને ઊભી ધરી છે એ વાય ધરી. મુખ્યત્વે આડી ધરી ઉપર માંગના એકમો અને ઊભી ધરી ઉપર વસ્તુની કિંમત. વસ્તુની કિંમત સૌથી ઓછાથી કરી અને સૌથી વધારે સુધી લઈ જવામાં આવે છે. વસ્તુની કિંમત 5, 10, 15, 20, જ્યારે વસ્તુની માંગ પહેલાં 20, પછી 40, 60 અને 80 ક્રમશઃ શું થાય છે? વધતી જાય છે. હવે એક્સ અક્ષ ઉપર બતાવ્યું છે 2 સેન્ટીમીટર બરાબર 1 એકમ અને વાય એક્સ ઉપર બતાવ્યું છે 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ, એટલે કે બધા વચ્ચેનો ગેપ 5-5 એકમનો રહેલો છે. હવે જોતા જઈએ કે જ્યારે વસ્તુની કિંમત 20 છે ત્યારે વસ્તુની માંગ 20 છે. પછી વસ્તુની કિંમત ઘટી અને 15 થાય છે ત્યારે વસ્તુની માંગ વધીને 40 થાય છે. વસ્તુની કિંમત ઘટી અને 10 થઈ ત્યારે વસ્તુની માંગ વધીને 60. છેલ્લે વસ્તુની કિંમત માત્ર 5 રૂપિયા છે ત્યારે માંગ 80 છે. આમ એ, બી, સી અને ડી તમે આકૃતિમાં જોઈ શકો છો. આ ચારેય બિંદુઓ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, એટલે કે પહેલા માંગમાં વધારો થાય છે, પહેલા માંગમાં ઘટાડો થાય છે અને ધીમે ધીમે માંગમાં વધારો થાય છે, કારણ કે વસ્તુની કિંમત ઘટતી જાય છે. આ એની રજૂઆત થઈ ભાષા દ્વારા. હવે આપણે જોઈએ આકૃતિમાં ઉદ્ગમ બિંદુથી જોતા આકૃતિની નીચે જતી રેખા એ બતાવે છે કે કિંમતમાં ઘટાડો થવાથી માંગમાં વધારો થાય છે. હવે આંકડાકીય માહિતીનું મહત્વ જોઈએ. તો આંકડાકીય માહિતીમાં પહેલું મહત્વ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો, કે 2 આર્થિક ચલો વચ્ચે કાર્યકારણનો સંબંધ છે એ તપાસી અને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. એટલે ટૂંકમાં કોઈ પણ સિદ્ધાંતને રજૂ કરવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન બંને વચ્ચેનો સંબંધ, જો વરસાદ પડશે તો જ ઉત્પાદન થશે. અથવા તો કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, જો કિંમત ઘટશે તો માંગ વધશે. નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ, જો નફો થશે તો ઉત્પાદન વધશે. આમ બંને સંબંધો એકબીજા સાથે જોડાયેલા છે. બીજી વાત કરીએ કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, વરસાદ અને ખેતી વચ્ચેનો, નફા અને ઉત્પાદન વચ્ચેનો. ત્યાર પછી દશા અને દિશાના વલણો જાણવા માટે તો કે રાષ્ટ્રીય આવકમાં ખેતીનું મહત્વ અને રાષ્ટ્રીય આવકમાં ખેતીની આવક જાણી શકાય છે. આ કોઈ પણ ક્ષેત્રની દશા અને દિશાના વલણો પણ જાણી શકાય છે. માનો કે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે
તો આપણે બહારના દેશોમાંથી એની આયાતો વધારવી પડશે. આયાત અને નિકાસ એટલે આયાત એટલે બહારના દેશોમાંથી મંગાવવું અને નિકાસ એટલે બહારના દેશોમાં મોકલવું. આમ આયાત વધતી જશે એટલે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. આવા આંકડાકીય વલણો દ્વારા જાણી શકાય છે. આમ આંકડાઓ દ્વારા દશા અને દિશા બંને દર્શાવે છે. કઈ દિશામાં આર્થિક નિર્ણયો જઈ રહ્યા છે, આર્થિક વ્યવહારો જઈ રહ્યા છે, એના દ્વારા માહિતી જાણી શકાય છે. ત્રીજું છે તુલના કરવા માટે. કોઈ પણ બે સ્થળો હોય કે કોઈ પણ બે દેશો હોય એ વચ્ચેની તુલના દ્વારા પણ આપણે આંકડાકીય માહિતી સમજી શકીએ છીએ. 1951થી તુલનામાં 2015માં જોઈએ તો કેટલો ફેરફાર થયો છે દુનિયા અને દેશોમાં, એ તુલના દ્વારા આપણે આંકડાકીય માહિતીની રજૂઆત કરી શકીએ છીએ. સમયની સાથે પણ તુલના થઈ શકે છે કે આ એક વર્ષમાં આયાત કેટલી થઈ અને બીજા વર્ષમાં નિકાસ કેટલી થઈ. ત્યાર પછી છેલ્લું છે ટૂંકમાં રજૂઆત કરવા માટે એટલે કે સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે. આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતા આર્થિક બાબતોની ટૂંકાણમાં રજૂઆત કરવામાં આવે છે, જેમાં આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્વના છે, જેને સરળતાથી આપણે સમજી શકીએ છીએ. આંકડાકીય માહિતી દ્વારા આલેખ સરળથી રજૂ થઈ શકે અને સામાન્ય માણસ પણ તેને સમજી શકે છે. આ વાત થઈ મુખ્યત્વે આંકડાકીય માહિતીના મહત્વની 4 બાબતો બતાવી છે. પહેલી, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. દશા અને દિશાના વલણો જાણવા માટે, તુલનાત્મક અભ્યાસ માટે અને સંક્ષિપ્તમાં રજૂઆત કરવા માટે. હવે જોઈએ આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સૌથી પહેલાં તો આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી. કે એક જ પ્રકારની માહિતી છે તો સ્તંભ આકૃતિ દોરવી અનુકૂળ રહે છે. જ્યારે તુલનાત્મક એક કરતાં વધારે માહિતી છે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ અથવા તો વૃત્તાંશ આકૃતિ અથવા તો પાસેની આકૃતિ સમજી શકાય છે, જેની સ્પષ્ટતા પણ કરી શકાય છે. વિગતોની રજૂઆત અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાગો માટે અલગ અલગ રંગ અથવા તો શેડ દ્વારા દર્શાવવામાં આવે છે. કોઈ પણ આકૃતિ કે આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલ માપ હોવો જોઈએ. આંકડાઓના કદને આધારે સ્કેલ માપ નક્કી કરવામાં આવે છે. આલેખ ખૂબ વધારે મોટો પણ ન થઈ જાય અને ખૂબ નાનો પણ ન રહે એ રીતે આલેખને દોરવામાં આવે છે. જો આંકડાઓ વધે છે તો સ્કેલ માપ મોટો રાખવો અને આંકડાઓ ઓછા છે તો સ્કેલ માપ નાનો રાખવો. આકૃતિ કે આલેખની ધરી પર સ્પષ્ટ વિગતો દર્શાવી, જેમ કે એક્સ ધરી એ આડી ધરી છે અને વાય ધરી એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ એટલે કે દેશ, વર્ષ અથવા તો માસ દર્શાવવું અને વાય ધરી ઉપર માત્ર ચલ જે કિંમતો બતાવી છે તે દર્શાવવું. હવે ગણતરીની રીત કેવી રીતે? તો કે જે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તો એને આંકડાશાસ્ત્રની મદદથી પહેલાં સ્પષ્ટ બનાવી અને ચિત્ર દોરવામાં આવ્યું હોય ત્યારે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનોની ટૂંકી વિગતો દર્શાવવી જોઈએ. અહીંયા વાત કરી છે કે બે ધરીઓને કેવી રીતે બંને ધરી ઉપર ચોક્કસ માપ નથી તો એને કેવી રીતે આંકડાશાસ્ત્રમાં દર્શાવવું એ વાત થાય છે. આંકડાકીય માહિતીનો સ્ત્રોત લખવાની માહિતી વધુ વિશ્વાસપાત્ર છે. દાખલા તરીકે કેન્દ્રીય આંકડાકીય સંસ્થા જેના આધારથી માહિતી મળે છે. હવે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત કેવી રીતે કરવી? તો કે બે ચલો વચ્ચેના સંબંધને બિંદુઓ દ્વારા અથવા તો બિંદુઓની જોડતી રેખા દ્વારા દર્શાવવામાં આવે છે અને એવીને રેખાકીય આકૃતિ બને છે. દાખલા તરીકે માંગ રેખા. આકૃતિ અને આલેખના વિવિધ સ્વરૂપો છે, પરંતુ સરળ સમજવા માટે મુખ્ય 3 પ્રકારો બતાવ્યા છે. પહેલું સ્તંભ આકૃતિ, બીજું પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજી વૃત્તાંશ આકૃતિ. શરૂઆત કરીએ સ્તંભ આકૃતિથી. તો સ્તંભ આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી ઉપર આવે છે અને સ્વતંત્ર ચલ આડી ધરી ઉપર આવે છે. એટલે કે ઓ એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ અને ઓ વાય ધરી ઉપર પરતંત્ર ચલ, જેમાં તેના પરિવર્તનનો સમયગાળો દાખલા તરીકે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થાય છે તેની આંકડા આપણી પાસે હોય તો તેમાં સ્તંભ આકૃતિમાં દર્શાવી શકાય. હવે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ રાખ્યા પછી સ્તંભ આકૃતિમાં 2 પ્રકારના સ્તંભો દોરી શકાય, એક તો ઊભા અને બીજા આડા. હવે ઉદાહરણ દ્વારા જોઈએ આપણે કે ભારતમાં ઘઉંનું ઉત્પાદન વર્ષ 1970થી 71, 1980થી 81, 1990થી 91, 2000થી 2001 અને 2010થી 2011. શરૂઆતમાં ઉત્પાદન 23.8 છે. ધીમે ધીમે ઉત્પાદન વધીને 36.3, 1990-91માં 55.1,
69.7 અને છેલ્લે 86.9. આ ચલોને આધારે સૌપ્રથમ એક્સ અને વાય ધરી દોરવામાં આવશે. એક્સ ધરી ઉપર વર્ષ અને વાય ધરી ઉપર મુખ્ય જે ઉત્પાદન થાય છે તે બતાવવામાં આવે છે. મુખ્યત્વે પહેલા સ્કેલ માપ લેવામાં આવે છે. સ્કેલ માપ એટલે કે બધા વચ્ચેનું અંતર 10-10 એકમો જેટલું છે. 10, 20, 30, 40, છેલ્લે 86.9. તો સૌથી વધારે 86.9 ને લઈ જવા માટે 90 સુધીનું સ્કેલ માપ રાખી શકાય છે. હવે આના દ્વારા આપણે જોઈએ 1970 અને 71 કેટલું છે તો કે 23.8. તો શરૂઆત કરીએ એક વર્ષની 1970 અને 71 જ્યાં 23.8 બતાવવામાં આવ્યું છે. બીજું છે 1980-81 36.3 એટલે કે એના કરતાં વધારે છે. ત્રીજું 1990 થી 91 55.1. ટૂંકમાં દરેક સ્તંભોની માહિતી જે તે વર્ષના આધારે અને ઉત્પાદનના આધારે દર્શાવી શકાય છે. તો આ વાત થઈ માહિતી સ્તંભ આકૃતિની. હવે જોઈએ પાસેની સ્તંભ આકૃતિ. જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 એટલે કે 2 અથવા તો 2 થી વધારે હોય ત્યારે પાસેની સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. દાખલા તરીકે ભારતના અક્ષર જ્ઞાનમાં વધારો, જેમાં સમયનું પરિબળ એક જ છે કે કયા વર્ષમાં કેટલો વધારો થાય છે, પણ એની સાથે સ્ત્રી પુરુષમાં સાક્ષરતા દર, માત્ર સ્ત્રીમાં સાક્ષરતા દર અથવા તો કુલ સાક્ષરતા દર એમ 3 બાબતમાં જોઈ શકાય છે. તો જોઈએ આપણે ગુજરાતમાં સાક્ષરતા અક્ષર જ્ઞાનનું પ્રમાણ. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે કે વર્ષ 1951 પુરુષોમાં 30.17%, સ્ત્રીઓમાં 12.79 અને કુલ બતાવ્યું છે 21.9. એમ 1951 થી કરી અને 2011 સુધી કુલ સાક્ષરતા દરનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે. હવે આપણે એને આકૃતિમાં જોઈએ તો સૌથી પહેલા એક્સ અને વાય બે ધરી લેવામાં આવે છે. ઓ એક્સ ધરી ઉપર વર્ષ અને ઓ વાય ધરી ઉપર સ્ત્રી અને પુરુષનું કુલ સાક્ષરતા અક્ષર જ્ઞાનનું પ્રમાણ. હવે વર્ષ 1951 પુરુષનું 30% છે, સ્ત્રીનું 12% અને કુલ 21% બતાવ્યું છે, જે સરેરાશ માપ છે. આના આધારે એક જ માહિતી ઉપર 3 સ્તંભ બતાવવામાં આવે છે. આધાર વર્ષ 1 છે અને માહિતી 1 કરતાં વધારે છે. એવી જ રીતે 1961, 1971, 1981, 1991 અને છેલ્લે 2011 આ જે માહિતી છે એ છે પાસેની સ્તંભ આકૃતિ. હવે દરેક માહિતીમાં 3 પ્રકારના સ્તંભો દોરવામાં આવ્યા છે અને ત્રણેય સ્તંભોને અલગ બતાવવા માટે જુદા જુદા શેડમાં અથવા તો જુદા જુદા નિશાની દ્વારા એને દર્શાવવામાં આવે છે. જે કોઈ માહિતી છે એને સ્તંભની ઉપર દર્શાવવામાં આવે છે અને માહિતીને આધારે જ આખી સ્તંભ આકૃતિ પરથી તેનું વિશ્લેષણ કરી શકાય છે. આ વાત થઈ પાસેની સ્તંભ આકૃતિની. હવે જોઈએ વૃત્તાંશ આકૃતિ, જે આકૃતિનો ત્રીજો વિભાગ છે. એક જ વર્તુળમાં સમાવિષ્ટ છે અને એક જ વર્તુળના ભાગ એ અલગ અલગ બાબતને સૂચવે છે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. જેના વૃત્તાંશ એટલે વર્તુળનો અર્થ માનો કે દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય આવક એને 3 વિભાગમાં દર્શાવવામાં આવે છે. આપણે 3 આર્થિક બાબતો છે, ખેતી, ઉદ્યોગ અને સેવા. રાષ્ટ્રીય આવકનો ફાળો ખેતી ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને સેવા ક્ષેત્રે કેટલો છે એના દ્વારા સમજી શકાય છે. આમ વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ અને સમગ્ર વર્તુળ એટલે 360. 360ને વર્તુળને 3 વિભાગમાં વહેંચવાનો છે. તો એને કેવી રીતે અલગ પાડશું? તો માહિતીના પ્રમાણને આધારે વૃત્તાંશને પાડી અને એના પેટા મૂલ્યો દર્શાવાય છે. એનું એક સૂત્ર છે કે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય એટલે કે જે કાંઈ આપેલું છે તે, આ છેદમાં કુલ મૂલ્ય એટલે 360. કુલ મૂલ્ય 100 અને ગુણ્યા 360. પૂરેપૂરું વર્તુળ છે એ 360નું છે. કુલ મૂલ્ય એ 100 છે અને 100ના આધારે એનું પેટા મૂલ્ય દર્શાવવામાં આવ્યું છે. તો અહીંયા જોઈએ પેટા મૂલ્ય ખેતી ક્ષેત્રે 13% છે. તો વૃત્તાંશ બરાબર પેટા મૂલ્યની જગ્યાએ 13.9, કુલ મૂલ્ય 100 ગુણ્યા 360. એના આધારે જે કાંઈ ટકાવારી પ્રમાણ મળે છે એ વૃત્તાંશમાં દર્શાવવાનો રહે છે. એ જે ભાગ મળે છે એ ભાગ આખો જે તે ક્ષેત્ર દર્શાવે છે. ત્રણેય ક્ષેત્રોને આધારે ફરી પાછા વૃત્તાંશના ભાગ પાડી અને એને અલગ અલગ શેડમાં અથવા તો અલગ અલગ નિશાનીમાં દર્શાવવામાં આવ્યા છે. ખેતી ક્ષેત્રે 13.9 ગુણ્યા 360 છેદમાં 100 એટલે પહેલો વિભાગ બને છે 50%નો.
ઉદ્યોગ ક્ષેત્ર બતાવ્યું છે 26.2, તો 26.2 ગુણ્યા 360 છેદમાં 100 એટલે બીજો વિભાગ બને છે 94%નો. અને ત્રીજું છે સેવા ક્ષેત્ર, જે 59.9 ગુણ્યા 360 છેદમાં 100 એટલે ત્રીજો વિભાગ બને છે 215. આમ ટોટલ મૂલ્ય છે 360, જેમાંથી એના 3 જુદા જુદા ભાગો પાડવાના છે. આ વાત થઈ વૃત્તાંશ આકૃતિની. હવે આપણે જોઈએ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. આજનો યુગ એ આધુનિક યુગ અને આર્થિક યુગ છે. માનવીની બધી જ પ્રવૃત્તિની સાથે સાથે લાભ અને ગેરલાભ બંનેની તુલના થાય છે. બહુ ઓછા લોકો છે જે નિસ્વાર્થપણે કામ કરે છે. આર્થિક બાબતોથી દૂર રહી શકે એવું ભાગ્યે જ કોઈ હોય, એના માટે અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે. હવે આપણે એનો અભ્યાસ કરીએ તો પેલું છે વ્યવહારિક મહત્વ. વ્યવહારમાં કઈ રીતે અર્થશાસ્ત્ર ઉપયોગી છે, તો કે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે અને વ્યવહારમાં જ્ઞાન અને વર્તનમાં નીચે મુજબની અસરો કરે છે. પહેલી અસર છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, એટલે કે આયાત અને નિકાસ. આયાત એટલે બહારના દેશથી મંગાવવું અને નિકાસ એટલે બહારના દેશમાં મોકલવું. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા પાસે સુપર પાવર છે? શા માટે ક્રૂડ તેલના ભાવો વધઘટ થાય છે? રશિયા, અમેરિકા, ચીન અને ભારતમાં કઈ આર્થિક સમાનતા છે અને કયા તફાવતો છે? કયો દેશ મૂડીવાદી છે, કયો દેશ સમાજવાદી છે? એની જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય છે. આ આંતરરાષ્ટ્રીય ઘટનાઓની વાત થઈ. બીજી ઘટનાઓ છે ઐતિહાસિક ઘટનાઓ. ભૂતકાળમાં તેજાના અને ગરમ મસાલાના ભાવો વધ્યા ત્યારે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ભારતમાં કરી. ભારતમાં આવીને વેપાર કર્યો અને શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી થતા ઊંચા કરવેરા નાખી ભારતીય પ્રજાઓએ અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. દુનિયા અને દેશમાં ભાવ વધારો થયા, ઊંચા કરવેરા આવ્યા, અછત થઈ. આવી આર્થિક પરિબળો માટે રાજકીય ઉથલપાથલ સર્જે છે અને આવી ઘટનાઓ ઐતિહાસિક ઘટનાઓ બને છે. હવે બીજું મહત્વ જોઈએ, આ વ્યવહારિક મહત્વ હતું. હવે જોઈએ આર્થિક મહત્વ. એમાં પેલું છે રોજબરોજના વ્યક્તિગત નિર્ણયો લેવા માટે. કોઈ એક્ટર છે, અભિનેતા છે, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષક આ આર્થિક રોકાણો કરતા હોય છે જે સીધી રીતે આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા નથી, પણ આવા લોકો બચત અને મૂડીરોકાણ તેમજ ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડી અને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયો અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઉપયોગી થાય છે. આ આર્થિક રીતે નાણાંની દ્રષ્ટિએ જોડાયેલા છે. બીજું છે સરકારની નીતિઓને સમજવા માટે. ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ અને રાજકોષીય નીતિ, સમગ્ર આર્થિક નીતિ, નાણું ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એવા આપણા રોજબરોજના જીવનમાં ગંભીર અસરો સર્જે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ એ નીતિઓને સમજવા માટે અને નિર્ણયો બદલવા માટે મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટમાં થતો ફેરફાર, જેના મુજબ આપણે કઈ રીતે બચત કરવી અને કઈ રીતે રોકાણ કરવું એના નિર્ણયો કરવા જોઈએ. અને ત્રીજું છે વ્યાવસાયિક મહત્વ, જેમાં આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાય સાથે જોડાયેલા છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલની ખરીદી અને વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતનો નક્કી કરવા આ બધા જ નિર્ણયો અર્થશાસ્ત્રના અભ્યાસમાં લેવામાં આવે છે. આમ અર્થશાસ્ત્ર એ મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો લેવામાં મદદ કરતું શાસ્ત્ર છે, જેનો વ્યાવસાયિક મહત્વ છે. આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 પ્રકાર છે. એક માણસ ગ્રાહક તરીકે છે, એક માણસ ઉત્પાદક તરીકે છે અને ત્રીજું શ્રમિક તરીકે છે. આ ત્રણેય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધારેમાં વધારે લાભ લેવાનો પ્રયત્ન કરવાનો છે અને આને જ આર્થિક સિદ્ધાંતો અહીં મદદ કરે છે. આ વાત થઈ અર્થશાસ્ત્ર વિષયના 3 વિભાગના મહત્વની. એક વ્યવહારિક મહત્વ, આર્થિક મહત્વ અને વ્યાવસાયિક મહત્વ. થેન્ક યુ.